નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. તો મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે અંત સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મગન આજે થોડો ખુશ દેખાતો હતો અને એનું કારણ હતું કે એને 8 દિવસ પહેલા મોતીપુરાવાળા જોવા આવ્યા હતા. તેમનો જવાબ આવી ગયો હતો અને જવાબ હતો કે અમને મૂર્તિઓ ગમે છે અને હવે તમે અમારા ઘર બહાર જોવા હોય તો આવી જજો. આજે લગભગ 12 વર્ષથી મગન માટે છોકરીઓવાળા રેસ જોવાનું ચાલુ થયું હતું. તે હજી આ વર્ષે અને તે પણ ચોમાસામાં તેમનો જવાબ હા આવ્યો. એટલે હવે મગન અને તેના ઘરના છોકરી અને ઘર બહાર જોવા જશે. તકલીફ ત્યાં થતી કે મગનની જ્ઞાતમાં પહેલા છોકરીવાળા છોકરો જોઈ જાય અને તેમને ગમતું હોય તો જ એમની છોકરી બતાવે, નહીં તો કહી દે કે અમારે વિચાર નથી. 12 વર્ષમાં લગભગ 50 કુટુંબવાળા મગનને જોઈ ગયા હતા, પરંતુ તેમને કાં તો મગન ના ગમે અને કાં તો એમનું ઘર. મગનનું ઘર ગામમાં કચરાનું હતું. કચરાનું એટલે કે ફક્ત માટી અને ઘાસફૂસ ભેગું કરીને એક પણ ઈંટ વાપર્યા વગર ઓઢલોકો બનાવે તેવું હતું. અને ભોંય તળિયે લીપણ હતું. લીપણ એટલે કે પીળી માટીમાં છાણ મિક્સ કરી સરસ ગુંદીને મુલાયમ બનાવીને તેની અંદર ઘઉંનું કુંવર મિક્સ કરીને સરસ અર્ધ ગોળાકાર લીટા પડે તેવી રીતે દબાવીને લગાવેલું હોય અને દર વર્ષે તેનું નવું પડ કરવું પડે. અને આના લીધે છોકરીના મા બાપ વિચારે કે આપણી છોકરીને આ કામ દર વર્ષે કરવું પડશે. બાકી મગનનો સ્વભાવ સાફ ગરીબ ગાય જેવો. આખા ગામમાં કોઈને પણ મજૂરનું કામ હોય તો પહેલો તેને જે બોલાવે બીજા પછી. મગનની માં જબુ પણ એવી જ કામગરી અને મહેનતુ. ખેતરનું વાઢવા લણવાનું કામ પૂરી જવાબદારીથી કરે. હવે મગનને ઘેર સંદેશો મળી ગયો કે અમને પસંદ છે અને તમે જોવા માટે આવજો. એટલે મગન અને તેની માં જબુ માટે એક જ ઓપ્શન હતો અને તે હા જ પાડવી પડે. છોકરી ફક્ત લૂલી લંગડી નથી એટલું જ જોવાનું. બાકી તેમણે હા પાડી એટલે પોતે હા પાડે તો આવતા શિયાળે વહુ ભેગો થાય, નહીં તો બીજા કેટલાય વર્ષ પાછા નીકળી જાય. અને 2-4 દિવસ પછી ગુરુ પૂનમ આવી અને બેય મા દીકરો છોકરી જોવા ઉપડ્યા મોતીપુરા. ગામને જાપે જ કોઈને પૂછ્યું કે મૂળજીભાઈને ઘરે જવું છે. એટલે એક ફાટલી ચડી પહેરેલો એક છોકરો રખડતો હતો. એમણે બૂમ પાડી અને કહ્યું કે આમને તારા મૂળજી કાકાને ઘેર લઈ જા. મગન પોતાના થનારા કુટુંબી શાળાને જોઈ રહ્યો અને પછી તેની પાછળ પાછળ ઉપડ્યા. છોકરો હોશિયાર હશે તે શેરીના નાકેથી જ પેલી લાલ ગાય બાંધેલી છે એ જ ઘર એમ કહી પાછો વળી ગયો. અને જબુ અને મગન બે ઘરે પહોંચ્યા. પૂનમનો દિવસ હતો એટલે મૂળજીદા ઘેરે જ હતા અને બરોબર જમવા બેસવાની જ વાર હતી. ઓસરીમાં ચડતા એક બાજુ રાંધણિયું હતું અને બીજી બાજુ પાણિયારું હતું. અને પાણિયારે ઉપર નીચે થઈને 6 બેડા હતા અને રાંધણીએથી ટપાક ટપાક રોટલા ઘડવાનો અવાજ આવતો હતો. જબુ અને મગનને જોઈ મૂળજીદા ખાટલેથી ઊભા થયા અને કહે, આવો આવો. અને અંદર બૂમ પાડી, અલ્યા મીઠીની માં, આ રતનપુરથી મહેમાન આવ્યા છે, જે જબુ અને તેમનો દીકરો. અને અંદરથી મીઠીની માં એટલે દિવાળી બહાર આવી. ગામડું ગામ એટલે ઘણી ધણિયારી એકબીજાને સીધા નામથી બોલાવવાનો રિવાજ નહોતો. એટલે કાં તો સીધું છોકરા છોકરીનું નામ દઈ બોલાવે
નહીં તો એ નામ દઈ એની માં એવું કહે. દિવાળી કહે, આવો આવો, તમારી 2 દિવસથી વાટ હતી. અને એક કતાનનો કોથળો હતો તે પાથરીને જબુને બેસાડ્યા અને પોતે નીચે બેઠા. જબુએ જોયું કે અહીં પણ પોતાના ઘર જેવું લીપણ જ છે. અને દિવાળી બાઈએ બૂમ પાડી કે મીઠી બેટા, 2 રોટલા વધારે ઘડી નાખજે, મહેમાન ખાઈને જ જશે અને પાણીનો કળશિયો આપી જા. દિવાળી બા જરાક શરીરે ભારે હતા એટલે બેસી ગયા. પછી ઊભું થવાનું ગમે નહીં એટલે કાં તો મૂર્તિજાને ઊભું થવું પડે અને નહીંતર મીઠીને. દિવાળી બા કહે, આ 2 વર્ષ પહેલા લોકોને કોરોનો થઈ અને મને ચિકનગુનિયા થયો. એ પછી આ શરીર રબરના ફુગ્ગા જેવું ફૂલી ગયું. આટલી વાર સાંભળી પછી મગનને જરાક હાસ થઈ કે ચાલો, સાસુ બીમાર પડ્યા પછી વધી ગયા છે, નહીતર એમની છોકરી પણ એવી જ હોત. કેમ કે ગામડાવાળું એવું કહેતા કે છોકરી જોવી એના કરતા એની માને જોવી. એ જાડી હોય તો છોકરી લગ્ન પછી એની માની જ બરાબરી કરે. ત્યાં તો મીઠી અંદરથી પાણીનો કળશિયો અને નાની ગટુકડી દિવાળી બાને હાથમાં પકડાવી ગઈ. અને મગને પહેલી વહેલી પોતાને પસંદ કરવાની મીઠીને જોઈ. મગને તેનું ખાલી માં જ જોયું, પરંતુ જબુએ તેની ચાલ અને પહેરેલા કપડાં પણ જોઈ લીધા અને અંદાજો બાંધી લીધી કે ઘર છે આપણાથી ખમતી ઘર. અને થોડી વારે અંદરથી મીઠી પિત્તળની કઢાઈમાં ચા મૂકી હતી તે લઈને અને સાથે 4 રકાબી સ્ટીલની લઈને બહાર આવી અને બધું દિવાળી બા પાસે મૂક્યું. અને મગને સીધી જ નજર મીઠી સાથે મેળવી અને મીઠું નીચે જોઈ ગઈ. મગનના નસીબ આડેથી પાંદડું ખસતું હોય તેવું લાગતું હતું. કેમ કે 12 વર્ષના વિલંબ બાદ આજે છોકરીવાળાએ તેને પસંદ કરીને પોતાનું ઘર જોવા બોલાવ્યા હતા. ખરેખર તો જે ઘેરે છોકરીને સાસરે જવાનું હોય તે ઘર છોકરીના મા બાપ જોવા જાય છે કે જેથી તેમને સંતોષ થાય કે છોકરી સુખી થશે. પરંતુ આ તો ઉલટું થયું હતું. પહેલા મીઠીના મા બાપ મુરજીદા અને દિવાળી મગનનું ઘર જોઈ ગયા અને હવે પછી મગન અને જબુને ઘર જોવા અને સાથે મીઠીને જોવા બોલાવ્યા હતા. મગનના માટે તો છોકરીવાળાએ આ પાડી એ જ મોટી વાત હતી. એટલે તેણે તો ઘેરથી નીકળતા પહેલા જ મનમાં ગાંઠ વાળી હતી કે આપણી તો વગર જોઈએ હાથ છે. કેમ કે 18 વર્ષનો થયો ત્યારથી જબુએ વાત વહેતી મૂકી હતી સગાવાલાએ કે સારું ઘર હોય તો આપણે મગનનું હવે ગોઠવી દેવું છે. અને એ દિવસથી મગન મનમાં ને મનમાં હરખાતો હતો કે હું પણ હવે કોઈનો ઘરવાળો થઈશ. મારી પણ વહુ આવશે અને હું કહીશ એટલે પાણીનો ગ્લાસ લાવીને આપશે. પરંતુ આવા સમણા જોતા જોતા 12-13 વર્ષ વીતી ગયા અને હવે તો સમણાનો ટોપિક અને રંગ પણ બદલાઈ ગયો હતો. પરંતુ જ્યારે તેણે મીઠીને 4 રકાબીઓ લઈને આવતી જોઈ અને એ બેની નજરો એક થઈ ત્યારે મગનને થયું કે આજે મારી 4 ધામની જાત્રા સફળ થઈ કહેવાય. આવું રૂપ અને તે પણ મારા જેવાના નસીબમાં. ખરેખર હવે લાગે છે કે જે મોડું થયું એ સારું થયું. અને એ પછી મગન એક ખાટલે બેઠો હતો અને સામે ખાટલે મુરજીદા બેઠા હતા. 2 માં જબુ અને દિવાળી નીચે બેઠા હતા અને મીઠી રાંધણિયાની નાની બારીમાંથી મગનને નિરખીને જોઈ રહી હતી. મગનના મનમાં તો વિચારો હતો, આવી રૂપાળી છોકરી આટલા વર્ષ કેમ રહી ગઈ હશે? કેમ કે દેખાવે તો એ પણ
25 વર્ષની તો હતી જ, અને વિચાર પણ કાંઈ અસ્થાને તો હતો જ નહીં. પરંતુ અત્યારે એ સવાલનો જવાબ મેળવવામાં કદાચ મીઠી હાથથી છૂટી જાય એટલે મગન મૌન જ રહ્યો. અને પછી તો બે થનારી વેવાણો એકબીજાના સગાની ઓળખાણ આપવા માંડી. અને પછી રોટલા તૈયાર હતા અને બાજરીના લોટની કઢી અને ગલકાનું શાક હતું. બધા જમવા બેસી ગયા. ગલકાનું શાક મગનને ભાવતું નહોતું, પરંતુ મીઠીના ઘેર પોતાની છાપ ખરાબ ના પડે માટે થઈને 2 વાર લઈને ખાધું. અને દશેરાને દિવસે સગાઈ કરવાનું નક્કી થયું. અને પછી મૂળજીદા એ મગનને કહ્યું કે હાલો સીમમાં આટો મારી આવીએ. અને મગને થનાર સસરા જોડે સીમમાં ખેતરમાં બાજુ ડંગ માંડ્યા. પહેલું ખેતર ગામથી નજીક હતું તે બતાવ્યું, અને એથી થોડે દૂર એક પડતર ખેતર હતું 4 વીઘાનું એ બતાવ્યું. મૂળજીદા કહે, આ અમારા કુટુંબી કાકાનું હતું અને એ મરી ગયા પછી આપણા હકમાં આવ્યું છે, પરંતુ કોઈ ભાગ્યો તૈયાર નથી થતો. નહીં તો આ બાળિયા 2 વર્ષ ખોદી નાખીએ તો સરસ નીપજ આવે એવું છે. પડતર પણ જમીન સારી. મગનના મનમાં વિચારતો હતો કે એકવાર લગ્ન થઈ જવા દ્યો, પછી એ કઈ પડતર નહીં રહે. ત્યાં તો મૂળજીદાએ સામેથી જ કહ્યું કે મીઠી સાથે તમને પણ આપી દેવું છે, કેમ કે આ ઉછેદિયું આવેલું અમને સદે નહીં, એટલે છોકરીને આપી દઈ એ તો પુણ્ય થાય. અને એ પછી ઘેર આવી જબુ અને મગન પોતાને ગામ આવવા નીકળી ગયા. હવે દશેરા આવે એની વાટ હતી. મગનને એના ભાઈબંધ પૂછતા પણ ખરા કે એકવાર તો મીઠીને અહીં બોલાવ. મગન કહે, હજી સગાઈ થઈ નથી એટલે આપણો હક લાગે નહીં, પરંતુ સગાઈ થઈ જાય પછી એ આપણી વહુ કહેવાય, અને એ પછી જ એ આપણું કહ્યું માને. એટલે થોડા દિવસ જંપી જાઓ. અને હજી ભાદરવો બેઠો ત્યાં જ મૂળજીદા મગનને ઘેર આવ્યા અને કહે કે એક કપાણ આવી છે અને અમારે પેલા ઉપરના 4 ધામ જવું છે. હવે આ આયખાનો બહુ ભરોસો નહીં, અને મીઠીની માને પણ છેલ્લા 4 ધામ જોવાનું મન છે. તો આપણને દશેરાના આગલે દિવસે હગાઈ અને બીજે દન લગ્ન કરી દઈએ. બહુ ઠઠારો આપણે કરવી નથી. 5 માણસ તમારા અને 5 માણસ અમારા એમ લગ્ન ઉકેલી નાખીએ. અને જબુએ હા પણ પાડી દીધી, પરંતુ મગનનું મન હવે ગૂંચવાતું હતું કે એક તો લગ્નની ઉતાવળ કરે છે અને પાછા માણસ પણ ઓછા લાવવાનું કહે છે, એટલે કાંઈક લોચો તો નહીં હોય ને. મગનને કેટલાય વર્ષો પછી લગ્નનો યોગ જાગ્યો હતો, અને પછી ચૂલે મૂકેલા દૂધમાં જટ ઉભરો આવી જાય તેમ પહેલા જ વરસાદે નસીબ આડેથી પાંદડું ખસી ગયું. અને તેના થનારા સસરાએ ઓંચિતા કહેણ મોકલાવ્યું કા સગાઈ અને લગ્ન 2 એક દિવસના અંતરે કરી નાખવા છે, અને તે પણ બહુ ઓછા માણસોની હાજરીમાં. હવે આ વાતના 2 મતલબ થાય. એક તો કન્યામાં કોઈ ખોડ છે, અથવા તો કોઈ બીજી લાસન લાગે એવી વાત છે, જેથી જલ્દી બંધ બેસાડી દેવાની હોય. મગનને પણ વિચાર કરી જોયું કે ખાનગીમાં તપાસ કરી લઈએ કે ક્યાંક આડો અવળો પગ તો નથી પડી ગયો ને. પરંતુ પાછો એવો વિચાર આવ્યો કે જે હશે તે જોયું જશે, નહીં તો આ 32 વર્ષે હા પડી છે એ પણ હાથમાંથી જતી રહેશે. અને મગને ફફડાતા હૈયે દશેરા આવી જવા દીધા. આગલા દિવસે સગાઈ થઈ. જોકે સગાઈમાં તેનું ખાસ કોઈ કામ નહોતું, ઇવન તેને સાથે પણ નહોતો લઈ જવાનો, પણ મૂળજીદાએ એક કાગળમાં અંગૂઠો પાડવાનો હતો એટલે જોડે લાવવા કહ્યું હતું, કેમ કે તલાટી પછી મહિનો બહાર ગામ જવાનો હતો અને બીજી સરકારી વિધિમાં 6 મહિના થાય એમ હતું. એટલે જેટલા વહેલા એટલું આપણું.
અને સગાઈ અને લગ્ન વચ્ચે એક દિવસનું અખાતર હતું. સગાઈમાં છોકરાના મા છોકરીના હાથમાં ઉગમણા મોઢે બેસાડી નારિયેલ અને રૂપિયો ચાંદીનો આપે અને ચૂંદડી ઓઢાડે. એટલે મગને તે સમયે દૂર બેઠા બેઠા પણ ધ્યાનથી મીઠીના પેટનું નિરીક્ષણ કર્યું કે ક્યાંક વધેલું તો નથી દેખાતું ને. પરંતુ એવું કાંઈ દેખાતું નહીં અને 50% રાહત થઈ. વટલો દિવસ તો ખાલી હતો, પરંતુ આખી રાત ઊંઘ આવે નહીં. 2 રાતો એવી ગઈ અને લગ્નનો દિવસ આવી ગયો. ગાડું કણબી પટેલને ત્યાંથી માગી લાવ્યા હતા. એક મામા મામી અને પોતે 2 જણા અને 5મા પાડોશી બ્રાહ્મણ હતા. એ 2 એમ 6 જણા ગામે ઉપડ્યા જાનમાં. અને મૂળજીદાએ પણ 2 બાજુના 2 પાડોશીને જ કહ્યું હતું. અને ફળિયામાં જ સરસ ઝાડના પૂળાનો લીલોછમ માંડવો કર્યો હતો અને એમાં વચ્ચે રજકો ભૂરા ફૂલ સાથે બાંધ્યો હતો અને સરસ શણગારેલો હતો. સામૈયા થયા. જબુએ વહુ માટે પાનેતર અને 5 દાગીના ચાંદીના કહેવાય તે ચઢાવી દીધા અને પછી પરણેતર ચાલુ થયું. અને 1.5 કલાકમાં બધી વિધિ પૂરી થઈ ગઈ અને ત્યારબાદ જમવાનો પ્રોગ્રામ ચાલુ થયો અને સાંજે 4 વાગે તો જાનને રવાના પણ કરી દીધી. એ જ ગાડામાં મીઠી પણ બેસી ગઈ અને પાડોશી અને મામી મૂળજીદા એ થોડો કરિયાવર ભરીને ગાડું મોકલ્યું હતું તેમાં બેસી ગયા. અને એ દિવસે મીઠી સાસરે આવી અને મગન વહુનો વર થયો. ગામના બીજા આડોશી પાડોશી મીઠીને જોવા આવ્યા અને જેનો આગળ પાછળનો વ્યવહાર હતો એ હિસાબે મીઠીને હાથમાં મોં જોવાના પૈસા કે નાળિયેર કે પછી કિલોની ગોળની ભેલી આપતા ગયા. અને બધા કહેતા કે મગન ભલે મોડો પરણ્યો પણ લાવ્યો જાણે રાજકુંવરી. પરંતુ મગન મીઠીના વખાણ લોકોને મોઢે સાંભળીને સહેજવાર ફૂલાતો પણ વળી પાછો તાબડતોડ લગન લીધા એ શંકાનો કીડો એ આનંદને રગદોડી નાખતો હતો. જે થયું તે ખરું, આપણા એવા નસીબ, પણ લગ્ન થઈ ગયા એ મોટી વાત હતી એવું વિચારી મન મનાવી લેતો. તે છતાં વિચારતો કે રાત પડે અને ઓરડે મીઠી સાથે ઘર ઘર રમવાનું થાય ત્યાં મીઠી મોં એ પૂછી તો લેવું જ છે. અને રાત પડવાની વાટ જોતા જોતા વાળું કરી લીધું. આજની સાંજની રસોઈ જબુમાએ જ બનાવી હતી. આવતીકાલથી મગનના લગ્નના છેલ્લા પાકટ ઉંમરે પણ થઈ ગયા. લગ્ન કરતા કરતા પણ તેના મનમાં અજંપો હતો કે ક્યાંક હું છેતરાયો તો નથી ને. અને તેનું કારણ અચાનક સગાઈથી સાથોસાથ લગ્ન લેવાઈ ગયા અને તેમાં પાછું ઓછા માણસોની હાજરીમાં. અને મીઠી પરણીને મગનની વહુ બની અને આજથી પોતાના પતિ હક અને ફરજ અદા કરવાનો સમય આવી ગયો હતો. અને એ હકે આજે તે મીઠીને સમજાવી પટાવીને પણ વહેલા અને છાનામાના લગ્ન કરી લેવાનું કારણ પૂછવાનો હતો. પરંતુ તેનું દિલ આજે એવી બધી પણોજણ કરવાની ના પાડતું હતું. આજે તો મીઠી સાથે એકાંતમાં પહેલી મુલાકાત હતી અને તેના સૌંદર્યનો પટારો આજે તેની સમક્ષ ખુલ્લો મૂકી દેશે એ જ તેના માટે સદભાગ્ય હતું. અને એણે મીઠી માટે સ્પેશિયલ બનાવરાવેલું પાન તેને પહેલી ભેટ તરીકે આપ્યું. આમ પણ ગામડામાં પાન એ વર્ષોથી પ્રેમિકાની પહેલી પસંદ રહ્યું છે અને જે ખાવામાં પ્રેમિકા ગૌરવ સમજે છે અને તે પણ એકાંતમાં સમયે. અને મગને પણ એ જ રિશ્તો જાળવી રાખ્યો અને પ્રેમના શ્રી ગણેશ કર્યા. આમ પણ બંનેને પાકટ ઉંમરના હતા અને તેમાં પણ મીઠીએ તેની અડકે પટકે કેટલી ભાભીનો સુઆવડો જોઈ હતી અને સાક્ષી બની હતી. એટલે એ પ્રથમ મિલન એકંદરે આનંદદાયક રહ્યું. અને બીજા દિવસની વહેલી સવારથી એ જૂની પુરાણી જીવનનો ઘરેડમાં મગન અને મીઠી જોતરાઈ ગયા. મગનને દાદે પેઢીથી ચાલ્યું આવતું 2 વીઘાનું ખેતર હતું. એ ખેતર 2 સવારે પરવારીને ઉપડ્યા અને જાણે કુદરત હજી તેમને પ્રેમનો બીજો પાઠ ભણાવવા માંગતો હોય તેમ
ચોમાસાનો એ છેલ્લો વરસાદ પણ દશેરાના બીજા ત્રીજા દિવસે ચાલુ હતો અને જેવા મીઠી અને મગન ખેતરે પહોંચ્યા કે વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો અને મીઠી આંખે આખી પલળી ગઈ અને તેનું સૌંદર્ય ભીના કપડામાં વધુ ખીલું ઉઠ્યું. મગન પ્રેમનો પહેલો પેગ રાતે પીધા પછી તૃપ્ત થયો નહોતો અને તેમાં આ વરસાદમાં બરાબર તેમની સામે જ મોર અને ઢેલ ખેતરમાં કળા કરીને ટેહું ટેહું કરતા હતા. અને આ જોઈને મીઠીનું મન વિહવળ થયું અને તેણે લાલચુ નજરે મગન સામે જોયું અને તેના મનનો મોરલો ફરી કળા કરવા ઉત્સુક બન્યો અને ખેતરના એકાંતનો લાભ લઈ બે હૈયા પલળતા વરસાદમાં પણ ભીસાયા અને ઉન્માદ પરાકાષ્ઠાએ હતો અને મગનથી પૂછી લેવાયું કે તારાથી રહેવાતું નહોતું એટલે આટલા જલ્દી લગ્ન કરી લીધા. મીઠી કહે, આ 32-33 વર્ષ તો થઈ ગયા, આને તું જલ્દી કહે છે? પતિ પત્નીમાં આનંદના અતિરેકમાં અથવા તો પ્રેમ લીલામાં એકબીજાને તું કહીને જ બોલાવાય જાય છે. મીઠી કહે, આ તો મારી માએ કહ્યું કે હવે તો ઉતાવળ રાખો, આ મોટા છોકરા સાસરે સારા લાગે. તમારે તો ઠીક, પણ મારે પણ વિચાર કરવો પડે કે આ લોકોએ આટલી મોટી છોકરી કેમ હજી ઘરમાં બેસાડી રાખી છે? કાંઈક ખોડ ખાપણ હશે. મગન કહે, એ વાત તો સમજ્યા, દરેક માને ઉતાવળ જ હોય કે મારી છોકરી જટ સાસરે જતી રહે અને હું નાની બની જાઉં. પરંતુ માણસો પણ ઓછા રાખ્યા અને સગાઈ પછી તૈયારીઓ પણ સમય ના આપ્યો. કશુંક તો કારણ હશે ને? મીઠી કહે, ઉતાવળના તો 2-3 કારણ છે. પહેલી ઉતાવળ તો મારા મા બાપને હતી, કેમ કે તેમને ગામનો સંગાથ હતો અને 4 ધામ પહેલા પહાડમાં થાય ત્યાં જવું હતું અને ત્યાંથી કોણ કોણ પાછા આવે એની કોઈ ખાતરી નથી હોતી. અને બીજી વાત એ પણ છે કે તમારા પહેલા મારી 3 ઠેકાણે વાત ચાલી હતી, પરંતુ પહેલી વાત જ્યાં ચાલી હતી તેની માં વાતચીત ચાલુ હતી ને તો જ મરી ગઈ. એટલે તેમને એવો વહેમ પડ્યો હતો કે આ સંબંધ તેમના માટે અપશકુનિયાળ સાબિત થયો અને તેમણે ના કહેરાવી. આ પછી બીજી જગ્યાએ મારા બાપા એકલા જઈને એક પૈસાવાળું ઘર જોઈને નક્કી કરી આવ્યા હતા. તેમણે છોકરામાં કાંઈ વિચાર્યું નહોતું. થોડા દિવસ પછી મારી માએ એ છોકરો જોયો હશે એટલે તેણે મારા બાપાને ખખડાવ્યા. મારી માં કહે, તમે જરાય વિચાર કર્યા વગર હા પાડીને આવ્યા છો. જરાક છોકરામાં તો જોવું હતું ને. છોકરો આપણી મીઠી કરતા હાડમાં અડધોય નથી અને મને તેની ચાલ જોયા પછી બાયો દેખાયો. એટલે મારી છોકરી ત્યાં સુખી થાય જ નહીં. પૈસાને શું કરવાના, શરીરે પણ સંતોષ થવો જોઈએ અને એ સંબંધને બાપાએ ના કહેરાવી દીધી. અને ત્રીજા સંબંધમાં ઘર ગરીબ હતું અને ઉપરથી તેમણે કરિયાવરમાં બધી બહુ વસ્તુ માગી હતી એટલે વાત આગળ ચાલી નહીં. અને છેલ્લા આ તમારું ઘર જોવામાં અને બાપા બેય સાથે આવ્યા. બાપાએ જોયું કે ઘર સાધારણ છે, પરંતુ છે ખાનદાન કોઈ વસ્તુની લાલચ નથી. અને મારી માએ જોયું કે મૂર્તિઓ છે 5 હાથ પૂરો અને મારી મીઠીને આંખે આખી ખાઈ જાય એવો. એટલે મીઠીને કોઈ શારીરિક ફરિયાદ નહીં રહે. આમ આગળના સંબંધમાં જે ખામીઓ નડી હતી તે તમારા બાજુથી હકારાત્મક હતી અને તેથી આ સંબંધ હાથથી છૂટી ના જાય તે માટે જ ઉતાવળ કરી હતી. અને બીજું, બહુ દેખાદેખીના ભાવમાં તમારા ઘર ઉપર ખર્ચનો ભાર ના પડે એટલે જ ફક્ત 5 માણસની વાત કરી હતી. બાકી તમને ખબર હોય તો બાપાએ એક કાગળ ઉપર અંગૂઠો કરાવ્યો હતો. એ એમની હયાતી પછી બધી જમીન તમારા અને મારા ભેગા નામે કરાવવાની વિધિ માટે જ હતો. મગન કહે, તારી બધી વાત સાંભળ્યા પછી હવે મને તું જ કહે કે હું તારી માની પરીક્ષામાં પાસ થયો કે નહીં. મીઠી કહે,
આમાં હવે પાસ થવાની ક્યાં વાત છે? મારી તો હવે કમરનાય કડકા થવા માંડ્યા. જરા ઢીલી મૂકો તો જરા શ્વાસ લઉં. આ તમારો ખેલ જોઈને પેલા મોર અને ઢેલ પણ શરમાઈને જતા રહ્યા અને આ વરસાદ પણ હવે વધ્યો છે. હાલો અંદરની બાજુ જઈએ. અને મીઠી અને મગન અંદર છાપરીમાં ગયા. મીઠી પહેલી વાર જ છાપરીએ આવી હતી. ત્યાં ચૂલા પાસે ચાનો સામાન પડેલો જોઈ કહે, થોડો ગરમ ચા પીવો હોય તો બનાવો. દૂધ તો નહીં હોય, પરંતુ ઉકાળો પણ મજા આવશે. મગન કહે, મારા માટે તો તું જ ઉકાળો અને ચા છે. તારી હાજરી એટલે બધું આવી ગયું. મગન અને મીઠી લગ્નના બંધને જોડાઈ ગયા અને મીઠી સાસરામાં ગોઠવાઈ પણ ગઈ અને એક અલ્પનીય સુખની પ્રાપ્તિ તેને થઈ. અને તેણે અનુભવ્યું કે એક સ્ત્રી કેટલીક વાર સાસરા પડતી યાતનાઓ કે પતિની ધૂણા કે પછી કરવી પડતી મજૂરી અને વેઠ આ સુખ પામવાને ખાતર જ કરતી હોય છે. મગને મીઠીને અહીંયાના હારની માફક સાચવી હતી અને રોજબરોજ પ્રેમના પુષ્પોથી વધાવતો હતો. તે છતાં પ્રેમની પ્યાસ એવી વસ્તુ છે કે કાયમ એ દિલ માગે મોર ની માફક તેની તૃપ્તિ ના થાય. અને આમ મીઠીએ 6 મહિના પસાર કર્યા અને એક સાથે 2 ઘટના તેની સાસરીમાં બની. ગામમાં શ્રાવક વાણિયાના 4 ઘર હતા અને 2 જૈન મુનિ સ્ત્રી સાધુ આવ્યા અને થોડીક વધુ ઉંમર હોવાને લીધે બીમાર પડ્યા અને તેમણે રોકાણ કરવું પડ્યું. ગામમાં વિહાર કરે એવી કોઈ જગ્યા નહીં હોવાથી મગનના ખેતરની ઓરડીએ એ સાધુ મુનિએ ઉતારો આપ્યો અને લગભગ 15 દિવસ મીઠી અને તેની સાસુ જબુમાએ એમની સાર સંભાળ રાખી અને તેમની તબિયત એકંદરે સારી થઈ. એટલે તેમણે ફરી પાછા ચાલવાની તૈયારી કરી. પરંતુ શ્રાવક બંધુઓની ઈચ્છા હતી કે રસ્તામાં કોઈ તકલીફ ના થાય તે માટે કોઈ સ્ત્રી સેવક તરીકે સાથે જાય તો સારું. અને આ વાત તેમણે જબુમાને કરી તો તે કાંઈક ધર્મ લાભ થશે એ આશાએ તૈયાર થયા. અને હવે ઘેર મીઠી હતી એટલે ઘરની કોઈ ચિંતા નહોતી. તેથી તે સાધુ મુનિની સાથે ચાલી નીકળ્યા. જબુમાના સાધુ સાથે વિહારમાં જવાની મીઠીને વધુ એકાંત મળ્યું અને મગનની થોડી કડનર્દન પણ વધી ગઈ. પરંતુ સરવાળે તો તેને આવું ગમતું હતું એટલે ખોટો વિરોધ કરતી. પરંતુ આખરે તો શરણગતિ સ્વીકારી લીધી. દર 10-15 દિવસે જબુમાના સમાચાર આવતા અને તેમને અને સાધુ મુનિને સારો મનમેળ થઈ ગયો હોવાથી તેમની સાથે જ આગળ લઈ જતા. પરંતુ પેલી કહેવત છે ને કે નકરું સુખ પણ દુઃખનું કારણ બને, અને એમ આ સુખમાં દુઃખ થાય એવો એક પ્રસંગ બની ગયો. મીઠીના બાપા મુરજીદાને શ્વાસની બીમારી તો હતી જ, એમાં એક દિવસ શ્વાસ રૂંધાઈ ગયો અને રામ નામ સત્ય થઈ ગયું. અને મીઠી અને મગનને 15 દિવસ રહી બધી અંતિમ ક્રિયાઓ કરવી પડી. કેમ કે જમાઈ ગણો કે છોકરો મગન એક જ હતો. અને બધી વિધિ પતાવીને મગનને ઘેર આવવામાં રજા માંગી અને મીઠીની માં દિવાળી રોઈ પડી. દિવાળી કહે, એક સાથે 2 માણસ ઘરમાંથી વીયા ગયા, હું નોધારી થઈ ગઈ. મગન કહે, તમે નોધારા નથી, તમે કહી તો મારું બધું ગામથી સમેટીને અહીં આવતો રહું અને તમને ફાવે તો અહીંથી ત્યાં લઈ જાઓ. પરંતુ હમણાં તો તમારે મહિનો ખૂણો પાડવો પડે. એટલે મીઠી અહીં રહેશે, હું એકલો જાઉં છું. પરંતુ આ વાત અંદર ઓરડામાં થતી હતી અને બહાર બેઠી મીઠી સાંભળતી હતી. એણે તરત હાથમાં રહેલું તપેલું પછાડવાના નીચે નાખ્યું, પરંતુ લીપણને લીધે ખખડ્યું નહીં. પણ દડીને મગન બાજુ ગયું એટલે મગન ઊભો થઈ બહાર આવ્યો. મીઠે ધીરે રહીને કહે, હું એકલી અહીં નથી રહેવાની, મને એકલા અહીં ના ગમે.
મગન કહે, આ તારી માનું ઘર એટલે કે પિયર કહેવાય, અહીં ના ગમે એવું હોત હશે. મીઠી કહે, એ બધી લગ્ન પહેલાની વાતો, અને તમે એવી ટેવ પાડી દીધી છે કે તમારા વગર એક દિવસ પણ ના જાય, અને દિવસ બધાની વચ્ચે જાય પણ રાત તો જાય જ નહીં. એટલે તમારે મહિનો અહીં જ રહેવું પડે. પછી માંડીને જોડે લઈ જઈશું. બે વેવાણ વાતો કરશે અને હેલકારા કરશે. અને મીઠીએ મગન સામે જોઈ આંખ મિચકારી, અને મગન સમજી ગયો અને તે પણ રોકાવા તૈયાર થઈ ગયો. મગનને એમ કે મહિનો આમ જતો રહેશે, પરંતુ મીઠીના ભાગ્યનું બીજું પાનું પણ આજ ઘેર લખવાનું નક્કી થયું ગયું હતું. પહેલું પાનું તેના લગ્નનું, અને તે જેમ પિયરમાંથી લખાયું હતું તેમ કદાચ તેને ગૌરવ આપનાર અને તેને પણ માની પદવી આપનાર ક્રિયાક્રમ પણ અહીંથી જ ચાલુ થવાનો લખાયો હતો. ખેતરમાં થોડું કામ હોવાથી મૂળજીદાનું જે નજીકનું ખેતર હતું ત્યાં મીઠી અને મગન ગયા હતા, અને ફરી એકવાર કેટલાય દિવસ એકાંત સાંપડ્યું હતું, અને મગનને પ્રસ્તાવ મૂક્યો, અને મીઠી ના ન પાડી શકી, અને શંકા કુશંકા ઓના વમળામાં ફસાયા છતાં મજબૂરીને લીધે મગને મીઠી સાથે લગ્ન કરી લીધા. અને આખરે મીઠીને ખોટું ના લાગે એવી રીતે પ્રેમની મોજાળ નાખીને તેને મંત્રમુગ્ધ કરીને પોતાના મનનું અને કુશંકાનું સમાધાન મેળવી લીધું. અને પ્રેમના બે સમાંતર પાટા ઉપર દાંપત્ય જીવનની ગાડી દોડવા લાગી. અને તેમાં બીજા બે પ્રસંગો આનુષંગિક રીતે જોડાઈ ગયા. પહેલા મગનની માતા જબુમાં જૈન સાધુની સેવામાં વિહારમાં સાથે ઉપડી ગયા, અને થોડા થોડા આશીર્વાદ રોજ મેળવવા ગયા. અને આશીર્વાદની મૂડી મગન અને મીઠી ના ખાતામાં ટ્રાન્સફર થવા લાગી હતી એવું લાગતું હતું. અને આ ટ્રાન્સફરની એન્ટ્રી પાસબુકમાં લેવા માટે કુદરતે બીજા દાવ નાખ્યો, અને મીઠીના બાપા મૂળજીદા મૃત્યુ પામ્યા. અને તેમની અંત્યેષ્ટિની વિધિમાં મગન અને મીઠી દોઢેક મહિનો સાસરિયામાં રોકાયા. અને ત્યાં કોઈ કામ માટે ખેતર ગયા, અને મન ભાવન એકાંત હતું. અને મગને પ્રેમનો આલાપ આલોપ્યો, અને મીઠીએ સહજ સહકાર આપ્યો, અને પેલા આશીર્વાદ કેસ થવાના સંજોગો આવી ગયા. બીજા ત્રીજા દિવસે મીઠીએ બેચેનીની ફરિયાદી કરી, પરંતુ અનુભવી દિવાળીબાએ કહ્યું કે આ ઉંમરે આવું થાય, ચિંતા કરવાની જરૂરી નથી. કદાચ મારા ભગવાને સામું જોયું હશે. અને એ પછી 2-4 દિવસમાં મીઠી પોતાની માં દિવાળીને સાથે લઈને પોતાને સાસરે આવી ગઈ. અને 15 દિવસમાં જ દિવાળીબાનું અનુમાન સાચું પડ્યું કે મીઠી ભારે પગે હતી. દિવાળીબાએ કહ્યું કે આ તારા બાપા જ કદાચ નવા અવતારે પાછા આવશે એવું દેખાય છે. અને દિવાળીને થોડી શરમ આવતી હોય એવું લાગતું હતું. હવે મગનને ખેતરે કામ હોવાથી તેને વધુ સમયે ખેતરે રહેવાનું થતું, કેમ કે તેના ખેતરને શેઢીથી નવી કેનાલ નીકળતી હતી. એટલે એ શેઢે ઉગેલા લીમડા તેને કાપી નાખવા કહેવાતું હતું. આવો એક લીમડો પાડી દઈને તેના મૂળિયા ખોદતા મગનને જમીનમાંથી એક અજાયબ વસ્તુ મળી આવી. દેખાવે તે પહેલા તેજાબની નાની કોઠી આવે એવી હતી, જેમાં એક દેડકો પાણી સમાઈ શકે. મગને એ નાની કોઠી બહાર કાઢી તો એનું ઢાંકણ કોઈ ચીકણી વસ્તુથી ચોંટાડેલું હતું. હવે જિજ્ઞાસા વધતી જતી હતી, અને દાંતરણથી ખોતરીને ઉપરનું ઢાંકણું ખોલી નાખ્યું. અને ઉપર જૂના વાણિયાના ચોપડાના કાગળ ગોઠવાયેલા હતા. અને એ દૂર કરતા અંદરથી રાણી છાપ રોકડા રૂપિયા ચાંદીના નીકળ્યા. મગને બધી વસ્તુ સલામત રીતે ત્યાંથી પોતાને ઘેર ખસેડી લીધી. આ વાતને 4 દિવસ થયા, અને ઓચિંતા જ જબુમાં પાછા આવી ગયા. તેમણે કહ્યું કે મહારાજ સાહેબે કહ્યું
કે હવે તમે ઘરે જાઓ, અમારા માટે અહીંથી બીજા માણસની વ્યવસ્થા થઈ ગઈ છે અને ઘેર જતા જ તમને આ સેવાનો પ્રતાપ જોવા મળશે. જબુમાં ઘેર આવ્યા પછી મહારાજ સાહેબની વાતો કરી અને આશીર્વાદ આપ્યા. મીઠીએ કહ્યું કે મહારાજની વાત 100% સાચી છે. હવે તમે દાદી બનવાના છો, એટલે ઘોડિયાની દોરી ગૂંથવી હોય તો ગૂંથી રાખજો. અને બીજી વાત કે આપણા ખેતરથી એક કોઠી જેવું નીકળ્યું છે, એમણે ચૂલા નીચે દાટી દીધું છે. જબુમાં કહે, એમાં વાત એવી છે કે આપણું એક ખેતર છે એ પહેલા જૈન વાણિયાનું હતું અને આપણે એ ભાગે ખેડતા હતા. એમાં ઇન્દિરા સરકારનો કાયદો આવ્યો કે જમીન ભાગે ખેડતા હોય એને એ જમીન ખાતે કરી દેવી. પરંતુ અમારા દાદા હતા, એમણે એ જમીન તે વખતે 500 રૂપિયા રોકડા ગણીને વેચાણ કરેલી. કાયદો પછી આવ્યો એટલે વાણિયાએ પૈસા લેવાની ના પાડી. પરંતુ દાદા કહે અણહકનું ખપે નહીં, એટલે વાણિયાને પણ એ રૂપિયા નહોતા ખપતા. એટલે એ જો 500 હોય તો આપણા અને એથી વધુ હોય તો મહાદેવના મંદિરે મૂકી દેવાના. એ પછી પાછી મગને એક કોઠી ખોદીને કાઢી અને રૂપિયા ગણ્યા તો પૂરા 500 જ નીકળ્યા. હવે મગન કહે આ રૂપિયા જમીનમાંથી નીકળ્યા એટલે એની જમીન જ રાખવી છે અને વધના ના નીકળ્યા પણ હવે જીભ કચરી છે એટલે જે ઉપજ આવે એનો 20મો ભાગ મહાદેવમાં મૂકશું. અને મીઠી કહે તો આપણને મૂળજી બાપાએ પેલું પડતર આપ્યું છે એ પણ વેચીને એના પૈસે અહીં જ થોડી મોટી જમીન લઈએ. વધારે સારું કહેવાય. મીઠીને સુવાવડ તો આવી ગઈ અને તેણે પોતાની જ પ્રકૃતિ હોય એવી નાની એવી દીકરીને જન્મ આપ્યો. અને મગનને ખ્યાલ આવ્યો કે તે દિવસે આવેલું સ્વપ્ન ખરેખર સાચું પડ્યું. પરંતુ વિચાર કરતા કરતા તેને ખ્યાલ આવ્યો કે સપનાનો પૂર્ણવાદ સાચો પડ્યો તો ઉત્તર રાત પણ સાચો પડશે ને. અને તેમાં તો નાની મોંઘી રડતી હતી. ત્યારે દૂધ પીવડાવવા માટે મીઠી આજુબાજુ ક્યાંય દેખાતી નહોતી અને પોતાને આખરે ઊભું થવું પડ્યું. તો આ શું અમંગળના એંધાણ હતા? એક ખુશીની પાછળ બીજા દુઃખના વાદળ તો નથી ચઢી આવવાના ને. પરંતુ અત્યારે ખુશીનો માહોલ જોઈ તેણે ચૂપ રહેવું વધારે મુનાસિબ માન્યું. અને પછી તો દિન પ્રતિદિન દીકરી વધવા માંડી અને 1 મહિનાની થતા તો મગને તેનું નામ મોંઘી જ રાખવાનું છે એવું બધાને કહી દીધું અને બધાએ સ્વીકારી પણ લીધું. દિવસો ઉપર દિવસો જવા માંડ્યા અને એક દિવસ ખેતરની સમાચાર આવ્યા કે તમને ત્રણેયને ખેતરે નવા મકાન ને દાદી બોલાવે છે અને ઉતાવળ રાખજો. મગન આ ઉતાવળ રાખજો શબ્દનો અર્થ સારી રીતે સમજતો હતો અને તેથી તેણે મીઠીને ઘરકામ પડ્યું મૂકવાનું કહ્યું અને 8 મહિનાની થયેલી મોંઘીને લઈને આગળ ચાલતો થયો. અને પાછળ મીઠી પણ જાણે ઢસડાતી હોય તેમ દોડતી હતી. અડધો કલાક ના થયો ત્યાં તો બધા નવા ખેતરે હતા. ત્યાં પહોંચતા મગને જોયું કે પોતાની સાસુ દિવાળીબા ખાટલામાં સૂતા છે અને આંખો ખોલીને કોઈની વાટ જોતા હોય તેમ બારણા બાજુ તાકી રહ્યા હતા. મગનની વાંસોવાસ મીઠી ઘરમાં દાખલ થઈ. માને ખાટલામાં પડેલી જોઈ મગનના હાથમાંથી મોંઘીને લઈને માના પડખામાં સુવરાવી અને પોતે તેના માથા આગળ નીચે બેસી ગઈ અને માથે હાથ ફેરવતા શું થાય છે એમ પૂછે છે. ત્યાં તો દિવાળી બાનો હાથ મોંઘીને માથે ફરતો બંધ થઈને નીચે લબડી ગયો અને મીઠીએ એ હાથમાં લીધો અને તેને તે ઠંડો પડતો હોય તેવો અહેસાસ થયો. તેણે તરત નાડી પકડી પરંતુ તે પણ બંધ બતાવી હતી અને તેનાથી અનાયાસે પોખ મુકાઈ ગઈ. જબુમાં બહાર ગયા હતા એ અંદર દોડી આવ્યા અને તેમણે આ દ્રશ્ય જોયું. તેમણે તરત મીઠીને ત્યાંથી ઊભી કરી અને આખી બેસાડી અને મોંઘી
તેના ખોળામાં આપી. જે છોકરો મગનને ઘેર સંદેશો આપવા આવ્યો હતો તેણે પોતાને ઘેર પણ આ વાત કરી હતી અને તે પણ વાતનો મર્મ પામી ગયા હતા અને એ પણ બીજા 4-5ને સાથે લઈ પાછળ નવા ઘેર પહોંચ્યા. પછી તો ધીરે ધીરે ખબર બધે મોકલાવાતી ગઈ અને માણસો આવતા ગયા અને દિવાળી બાને બધાએ ભેગા થઈને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. થોડી વાર બહુ રોકટોક થઈ. આખરે બધાએ મીઠીને સમજાવીને શાંત પાડી. તો તેણે પોતાની માના અગ્નિ સંસ્કાર કરવા જોડે આવવાની હઠ પકડી. આપણા ગુજરાતી અને તેમાં પણ કાઠિયાવાડી સમાજમાં છોકરીઓ અને સ્ત્રીઓને સ્મશાન આવવાની અનુમતિ નથી. પરંતુ મીઠીએ પોતે એકમાત્ર સંતાન હોવાથી હઠ કરી અને આખરે મગનને પણ કહ્યું કે ભલે આવે અને મીઠીને જોડે લેવાય, પરંતુ આખરે પણ સ્ત્રી એ સ્ત્રી છે. ફાવે એટલું મજબૂત મનોબળ હોય, પરંતુ જ્યારે આપજનો ઉપર દુઃખ આવે ને ત્યારે તે વિચલિત થઈ જ જાય. અને તેમાં આ તો પોતાની માને સગા હાથે અગ્નિ સંસ્કારનો અગ્નિ મૂક્યો અને તેનું કાળજું હચમચી ગયું અને તેને તીવ્ર આઘાત લાગ્યો અને ત્યાં ને ત્યાં પડી ગઈ. એ સાથે જ પ્રાણ પણ નીકળી ગયા હશે, કેમ કે થોડી વાર તો બેભાન થઈ એવું માની માથે પાણીનો લોટો રેડ્યો. થોડી વાર હવા નાખી, પરંતુ અડધો કલાકના પ્રયત્ન પછી પણ ભાનમાં ના આવી અને મગને હાથ પકડ્યો ત્યારે તેને થયું કે આ ખોડિયામાંથી જીવ જતો રહ્યો. દિવાળીબાની ચિતાને સાચવવા 4 માણસો ત્યાં રહ્યા અને મીઠીને ગાડામાં નાખી ગામવાળા જૂના ઘેર લાવ્યા. એ જૂના ઘેર તે માથે મોડિયો નાખી વહુ થઈ આવી હતી, એટલે એ જૂના ઘેરથી તેને માથે મોડિયો અને ચૂંદડી પહેરાવી ને અંગની સંસ્કાર કરવા પાછી સ્મશાન લવાઈ. જબુમાના નસીબમાં એક સાથે દુઃખના પહાડ તૂટી પડ્યા. એવું થયું, પહેલા બહેનપણી જેવી વેવાણે વિદાય લીધી અને 4 કલાક પછી પોતાના ઘરનો દીવો બુઝાઈ ગયો. જબુમાને માટે મગન કરતા પણ વિશેષ મીઠી હતી, કેમ કે મગન કેટલીક વાર વિચાર્યા વગરનું પગલું ભરી બેસતો, પરંતુ મીઠી સમજદાર હોવાથી મગનની કરેલી ભૂલ પણ સુધારી લેતી. અને બીજી બાજુ મીઠી જતા પોતાના કુળ દીપકની આશા પણ હવે ધૂંધળી થઈ હતી. આખરે બધાને એ જ રસ્તે જવાનું છે એવી સ્મશાન વૈરાગ્યની વાતો કરી બધા ડાઘુઓ બંને ચિંતા ઠારીને અંતિમ ફૂલ લઈ ગામમાં પાછા પડ્યા. અને મગન તો સાવ જિંદગી હારીને નિરાશ થયો. ઓસરીની ધારે બેઠો હતો. મગનની જિંદગીમાં જાણે દુઃખોનું પૂર આવ્યું હોય એવું લાગતું હતું. હજી માંડ 2 વર્ષ પહેલા લગ્ન થયા અને તે પણ 32 વર્ષની ઉંમરે, અને તે પણ શંકા કુશંકાઓ સાથે. પરંતુ માણસ ઠરેલ સ્વભાવનો હતો એટલે ખપી ગયો. પરંતુ મીઠીએ આવીને બધી શંકાઓનું સમાધાન કરાવી દીધું અને મગનને લાગ્યું કે પોતાની ગાડી હવે ડુંગરો અને પથરાળ રસ્તા ઉપરથી સમથળ મેદાનમાં આવી ને રેવાલ ચાલી લાગી છે. પરંતુ પાણીના પરપોટાનું આયુષ્ય નજીવું જ હોય તેમ હજી સુખના દિવસોને 2 જ વર્ષ થયા અને સુખની તૃપ્તિનો ઓટકાર આવ્યો અને મૂંગી નામની મીઠીની પ્રકૃતિની ભેટ તેને મળી. પરંતુ આ સુખ કુદરતને મંજૂર નહોતું અને જે ભેટ આનંદદાયક હતી તેનો જવાબદારી તેના એકલાને માથે નાખીને એક સાથે 2 જણાએ વિદાય લીધી. સાસુ દિવાળીબાના મોતનો આઘાત પોતે સહી ગયો, પરંતુ મીઠું સહતી ના શકી અને તે પણ માની પાછળ ચાલી નીકળી. બેયને સ્મશાને વળાવીને પોતે ઓસરીની ઝેરે બેઠો હતો. સ્મશાનમાં આવેલા સ્નેહીજનો વારા ફરતી વિદાય લેતા હતા. ઘરમાં બચ્યા બાકી 3 જણા. એક પોતે, બીજી બાજુ જબુમાં અને ત્રીજી મોંઘી. મોંઘીને પણ જાણે આવા શોકમાં સમજણ પડતી હોય તેમ છેલ્લા 6 કલાકથી
શાંત હતી. તેણે ઉહુકારો કર્યો અને તેનું ધ્યાન તેના તરફ ગયું. હવે 8 મહિનાની થઈ હતી એટલે થોડું ગાયનું દૂધ પીતી હતી અને બાજરીના રોટલાનો ગોર મોઢામાં મમરાવતી હતી. એટલે જબુમાએ ઊભા થઈ ને તેને ચમચીથી થોડું દૂધ પીવડાવ્યું અને તે સૂઈ ગઈ. હવે બે મા દીકરો એકલા બેઠા હતા અને સૂનમૂન થઈ ગયા હતા. બાજુના ઘર પાડોશી લખીબા એટલામાં આવ્યા અને કહે કે હું ખાવાનું ઢાંકી જાઉં છું. અને એટલામાં તો લખીબાની નવી વહુ મંગી આવી અને 2 જણના રોટલા, થોડું દહીંનું તીખાર્યું અને છાશ ઢાંકી ગઈ. જબુમાં કે મગન બેમાંથી એકઈને ખાવાનું મન નહોતું થતું, પરંતુ પેટને ભાડું પણ ચૂકવવું પડે એ વાતે બેયને 2 કોડિયા લખીબાએ સામે બેસીને ખવડાવ્યા. અને પછી 12 દિવસ લખીબા અને તેમની નવી વહુ મંગીએ આ 2 જણનું બરોબર ધ્યાન રાખ્યું. કેમ કે હાક પડોશી નાતે મંગી વહુ અને મીઠીને સારું બનતું. દિવસમાં 2-4 વાર તે મોંઘીને પણ રમાડવા લઈ જતી અને સર્વે મોંઘી જોડે એટલી બધી હળી મળી ગઈ હતી કે અડધો કલાક ના દેખાય તો પણ ભેકડો તાણી રડવા માંડતી. દિવસો ઉપર દિવસો જવા માંડ્યા. મોંઘી હવે 1.5 વર્ષની થવા આવી હતી. જોડે મંગી વહુને સારા દિવસો અને તે પણ પહેલી વારના હતા. જબુમાં તેની સાર સંભાળ રાખતા અને વધારે સમય તેને આસામ મળે તેવું વિચારતા હતા. પરંતુ સામે ચોમાસું બેઠું હતું અને મંગીનો ઘરવાળો ચંદુ ખેતર પાણી વાળવા ગયો હતો અને બપોર થઈ ગયા ત્યાં ખબર આવી કે ચંદુ પાણીની પાળ સરખી કરવા લીમડા નીચેથી પસાર થતો અને ઉપરથી વાંદરો કૂદ્યો અને તેનું માથું કૂવાના થાળા જોડે અથડાયું અને રામ નામ સત્ય થઈ ગયું એવું તેની જોડે વાળા મજૂરોએ કહ્યું. અને તે ચંદુને ગાડામાંથી ઘાલીને ખેતરથી ઘેર પણ લાવ્યા અને સાથે બીજા 3 જણા પણ હતા. હવે બિચારી મંગી વહુ ઉપર પણ આગ ફાટ્યું. હજી તો પરણીને આવ્યા 1.5 વર્ષ માંડ થયું હતું. લગ્નના ઓરતા પણ હજી પૂરા થયા નહોતા અને સારા દિવસોમાં પણ હજી ચોથો ચડતો હતો. અને મંગીએ અતિશય કલ્પનાત કર્યું અને 2-4 વાર પછાડીઓ ખાધી. એને ક્યાં ખબર હતી કે તેની આ પછાડીઓ ખાધેલી તેના જીવનમાં એક આશાનું કિરણ ઉગ્યું હતું, તેને પણ તહસ નહસ કરી નાખશે. પરંતુ કુદરતનું દરેક પગલું કોઈને કોઈ પ્રયોજનની પૂર્વી તૈયારી જ હોય છે. જે મહાભારતના કાળમાં પાંડવોને ભારે પડે એવા કીચકને યુદ્ધ પહેલા જ કૃષ્ણ ભગવાને મરાવી નાખ્યો તો અને ભીમના પુત્રને પણ તેમણે પાંડવો વિરુદ્ધ તેના નિર્ણયો અજાણતા લેવાયા હતા. એટલે તેને પણ યુદ્ધમાં દાખલ થાય પહેલા જ બલિ ચડાવી દીધો હતો. દિવાળીબાઈએ મૃત્યુની સોળ તાણી અને તેમના આઘાતમાં મીઠીએ પણ એ જ રાહ અનાવ્યો અને મગન અને મોંઘીને નોંધારા મૂક્યા. પરંતુ દુનિયામાં કહેવત છે ને કે સારા માણસો માટે એક દરવાજો બંધ થાય તો કુદરત બીજો દરવાજો ખોલે જ છે. અને આ ન્યાય મગનના ઘરના શાક પાડોશી લખીબાની નાની વહુ મંગીએ મોંઘી સાથે માયા બંધાય અને કાયમ રમાડવા લઈ જતી. અને આમ પણ મંગી અને મીઠી 2 પડખે વહુઓ હતી એટલે એકબીજાની સહિયારો જેવું બનતું હતું. અને આ મોંઘી સાથે માયાએ તેના શરીરમાં પણ બીજ અંકુરિત થયું અને તેને 5મો જતો હતો અને તેના ઘરવાળાનું મૃત્યુ થયું. આ આઘાતમાં તે 2 વાર ઊભી થઈને પડી ગઈ અને આ પછડાટ તેના 5 મહિનાના ગર્ભ માટે ઘાતક નીવડ્યો અને તેને કસુસુવાડ થઈ અને તેનું શરીર ઢગલો થઈ ગયું. જે મગનના જીવનમાં દિવાળીબાના જવાથી
મીઠીની આઘાત લાગ્યો અને મગન નિરાધાર બન્યો તેમ મંગી વહુ પણ એક બાજુ પતિના આઘાતમાં હતી અને સાથે તેનો અંશ કહેવાય એવા 5 મહિનાનો ગર્ભ પણ પડી ગયો અને મંગીના જીવવાનો ઉદ્દેશ્ય જ ખતમ થઈ ગયો. મંગી સાવ નિર્જીવ લાશ બનીને રહી ગઈ હતી, પરંતુ મોંઘીને રડતી જોઈ તેનામાં જાણે નવો જીવ ફૂંકાયો હોય તેમ તેને ઉપાડીને છાતીએ વળગાડી જાણે પોતે જ તેને જન્મ આપ્યો હોય. અને આવું એક દિવસ નહીં પણ લગભગ રોજ બનતું. મંગી નિરાશ થઈને બેઠી હોય અને મોંઘી દોડતી દોડતી તેની પાસે જાય એટલે તેને ખોળામાં સુવડાવે અને જાણે ધવરાવતી હોય તેમ તેના માથે સાડલાનો છેડો ઢાંકી દે. આવું લગભગ 2 મહિના ચાલ્યું હશે. મંગીની સાસુ લખીબાઈએ આવું અનેક વખત જોયું અને 2-1 વાર તો જબુમાને પણ બતાવ્યું. અને એક દિવસ તેમને વિચાર આવ્યો કે મંગી હજી નાની બાળ છે, હજી ઉગતી જવાની કહેવાય અને આ ઉંમરે રંડાપો કંઈ નવું કરાવે એના કરતા એનો જીવ અત્યારે મોંઘી સાથે હળી ગયેલો છે તે જબુમાને કહીને મંગી અને મગનના માથા ભટકાડી દઈએ તો બેયને નવું ઘર મંડાઈ જાય અને સુખી થઈ જાય. અને આ વાત એક દિવસ મોંઘી મંગીના હાથે દૂધ અને ખીચડી ખાતી હતી ત્યારે લખીબાએ જબુમાને બતાવીને કહ્યું કે મારી ઈચ્છા આ મોંઘી મંગીને ભણાવી દેવાની છે. તમે રાજી હો તો મગનને પૂછી લઈએ. અને એક દિવસ વાળું કરતા કરતા જબુમાએ મગનને કહ્યું કે આમ પણ હવે મોંઘી મંગી પાસે વધારે રહે છે, તો હવે કાલથી મંગીને પણ આપણા ઘેર રોટલા ઘડવાનું કહી દઈએ. અહીં રોટલા કરશે અને મોંઘીને રાખશે. મગન કહે પણ પછી કાલ સવારે કોઈ આપણી વાતો કરે. જબુમા કહે એનોય રસ્તો છે, આપણે એમને એમ નથી એને ચૂલે બેસાડવી. એક દિવસ એના હાર ગોટા કરી દઈએ એટલે પછી વાતો કરવાનો સવાલ જ નથી. તું હા પાડે એટલી વાર. લખીબાએ જ પૂછડાવ્યું છે અને તે દિવસે મગને હા પાડી. અને બીજા જ દિવસે અષાઢ મહિનાની અમાસ આવતી હતી એટલે એ જ દિવસે બે સામ સામે બેસાડી હાર પહેરાવી દેવરાયા. નજીકના કહેવાય એવાને ગોળ ધાણા વેચી દીધા અને તે સાંજે મગનનું ફરી વેવિસાળ થયું અને મંગી વિધવા મટીને સધવા બની અને મીઠીનું ઉતારેલું મંગલસૂત્ર તેના ગળામાં નાખ્યું અને વધારામાં એક શોક્ય પગલું પણ બનાવરાવી તેની ડોકમાં નાખ્યું. અને તે જ દિવસે મીઠી મંગીના સપનામાં આવી અને તેણે કહ્યું કે આ શોક્ય પગલું પહેર્યું તે સારું કામ કર્યું. આજથી હું તારી આગળ પાછળ જ રહીશ, મોટી બોન બનીને અને મોંઘીને સાચવવાની, ભણાવવાની અને સારે ઘેર વેવિસાળ કરી વળાવવાની જવાબદારી તારી. અને મારો મગન આજથી તને સોંપ્યો. એનો જીવ દુભાવીશ નહીં. બિચારો ભગવાનનો માણસ છે અને એની એક ટેવ છે, ટાઈમ બે ટાઈમ કદાચ દાંત બેસાડી દે તો સહન કરી લેજે. અને આપણી સ્ત્રી જાતની એ જ મોટી મૂડી છે. મગનની જિંદગીમાં ફરી એક વખત આનંદની લહેર આવતી હોય એવો અહેસાસ થયો, કેમ કે મંગીએ તેના જીવનમાં પ્રવેશ કર્યો હતો. અને કદાચ મીઠી કરતા મંગી વધારે ભોળી દેખાતી હતી. શરૂઆતના 2-4 દિવસ તેને થોડી વધારે શરમ લાગી, કેમ કે આજ સુધી તેણે મગનને બનેવી જ કહ્યું હતું અને હવે પતિ તરીકે સ્થાપિત કર્યા પછી તેને થોડું પેલું શરમ આવે એવું હતું. પરંતુ મગને બહુ હળવાશથી કામ લીધું અને આખરે બેયને મનમેળ થઈ ગયો અને સંસારની ગાડી પૂરપાટ ચાલવા લાગી. શારીરિક સંબંધની સાથે માનસિક સંબંધ પણ વિકસ્યો હતો.
પરિણામે 12 મહિનામાં તો મંગીના શરીરે પણ પ્રતિભાવ આપ્યો અને તેણે જબુમાને સારા સમાચાર આપ્યા. દિવસો જતા વાર ના લાગી. પહેલી વખત શ્રીમંત થવા પામ્યું નહોતું, એટલે જબુમાએ શ્રીમંત પણ ભરાવ્યું અને 9 પૂરા થતાં જ મંગીએ બાળકને જન્મ આપ્યો અને જે ઘર 2 વર્ષથી શોકગ્રસ્ત હતું તેમાં આનંદની લહેર આવી ગઈ. મગનને પોતાને ઘેર દીકરો આવતા છેલ્લી ઈચ્છા હતી તે પૂરી થઈ ગઈ અને તેને સંતોષ થયો કે પોતાની ગેરહાજરીમાં પણ આ ઘરનો દીવો ઝગમગ થશે. સાથે મોંઘીના આનંદની પણ કોઈ સીમા નહોતી. તે પણ 3 વર્ષની થઈ ગઈ હતી અને ભાઈને હિંચકો નાખવા માટે દોડાદોડ કરતી. છેલ્લા 2 વર્ષથી તેણે રાખડી બાંધી નહોતી અને આ વર્ષે તેના માટે મંગી સરસ રાખડી પણ લાવી હતી. અને બળેવના દિવસે તો મગનના આઠે કોઠે આનંદ થઈ રહ્યો. સામે જબુમાં પણ વિચારતા હતા કે લોકોને 2 છોકરા હોય ત્યારે 2 વહુઓ મળે. મારે તો એક જ છોકરે પણ 2 વહુઓ મળી અને તે પણ એકને સારી ગણવાળી પડી તેવી. આજે જબુ માને પોતે પરણીને આવ્યા અને આ માટીનું ખોરડું તેમની સાસુ એ સફેદ ખડી મારીને શણગાર્યું હતું. તે દિવસો અને મગનનો જન્મ થયો ત્યારે 5 શેર ઘીનું વસાણું કરી આપ્યું હતું. તે યાદ આવ્યું ને પોતાને પણ એમ થયું કે આજે હું પણ સાસુ છું, મારે પણ મંગીને વસાણું કરી આપવું પડે અને એ દિવસો કરતા તો આજે મારું ઘર સુખી ઘર કહેવાય એટલું સધર છે. અને એમ વિચારીએ 2-3 વલોણાનું ઘી ઘરનું જ ભેગું કર્યું અને મગન પાસે શહેરમાંથી વસાણાનો મસાલો પણ મંગાવી દીધો અને મંગીને હોશે હોશે ખવડાવ્યું. મંગી કહે, મારી આ ઘીનો ભાર મારી કેડે વધશે અને ફતા કાપડા નવા લાવવા પડશે. જબુમાં કહે, કાપડા તો શું, આ સિઝન સારી જાય તો એકાદ સારો દાગીનો પણ કરાવી દેવો છે. અને આમાં ખાતા પીતા દિવસો અને વર્ષો જવા માંડ્યા. કાઠિયાવાડમાં કહેવત છે કે દીકરી અને ઉકરડી બેને વધતા વાર ના લાગે. જેમ કહેવાય કે બાપના બૂટમાં છોકરાઓનો વણક આવી જાય એટલે એ જુવાન કહેવાય અને દીકરી માથે બેસતી થાય એટલે એ પણ માની દીકરી નહીં પણ બહેનપણી કહેવાય. અને આ વર્ષે મોંઘી પણ એ ઉંમરે પહોંચી ગઈ હતી અને પહેલી વાર માથે બેઠી. મંગીએ આખી સ્ત્રી શરીરની સિસ્ટમ સમજાવી અને પોતે હવે એક પૂર્ણ સ્ત્રી અવસ્થાએ પહોંચી ગઈ છે. તે અને એક પુરુષ સાથે એક અંતર રાખીને જ વ્યવહાર કરવાની સમજ પાડી દીધી. જોકે મોંઘી નિશાળે જતી અને 8મા ધોરણમાં આવી હતી એટલે આ જાતનું શિક્ષણ પણ તેને નિશાળમાં મળ્યું જ હતું. અને 14મા વર્ષમાં બેસતા જ મંગીએ જ્યાં પણ કોઈ પ્રસંગમાં જાય ત્યાં મોંઘીને લાયક મૂર્તિયાની ઝીણી નજરે શોધ ચાલુ કરી દીધી હતી. આ કાંઈ રજા રજવાડા નહોતા કે દીકરીને સ્વયંવર કરીને લગ્ન કરાવાય. અહીં તો મા બાપ શોધે એ જ 27 ગણાતું. અને આખરે મંગીએ રાજભર ગામના મુખીનું ઘર અને છોકરું 2 પસંદ કર્યા અને જબુમાને વાત કરી. જબુમા કહે, એ ઘર આપણાથી થોડું વધારે મોટું છે. મંગી કહે, મારી મોંઘી કરતા એ ઘર મોટું નથી અને એ ઘેર જ આપણે તેનું વેવી અચાળ કરીશું. અને મંગીની વાત સાચી પડી. મુખીને ઘેરથી સામે ચાલીને મોંઘી માટે માગવું આવ્યું. આ દિવસે મગનને બીઠીને યાદ વિહવળ કરી દીધો અને એ દિવસ પણ આવી ગયો જે દિવસે મોંઘીનું વેવિચાળ હતું. બધી વિધિ પતાવીને મગન પાણી પીવા પાણીયારે ગયો ત્યારે તેને એક ખૂણામાં સાક્ષાત મીઠી ઉભેલી દેખાય અને મગન રડી પડ્યો. આપણી મોંઘી આજથી પરાઈ થઈ ગઈ.
મગનને લાગ્યું કે સામે મીઠી કહેતી હતી કે હું પણ સાસરે આવી હતી અને મારી દીકરી પણ સાસરે જશે. મનમાં ઓછું નહીં લાવવાનું, હું તેની સંભાળ રાખનાર હજી બેઠી છું. મિત્રો, કહાનીને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. તમારો અભિપ્રાય ચોક્કસ આપજો અને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. અન્યથા અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અમારી આ વાર્તામાં કંઈ લખવામાં, કંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો, અથવા તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, એટલે અમે આગળ ભૂલ કરતા પહેલા વાંચી લઈએ.